पढ़ना और पढ़ाना सवाब है। मजलिस हुसैन में रोना और रुलाना सवाब है। बाबा से बलद चलवा मुबारकतुल फातिहा। لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. الفكر مرعاة الصوفيا. اللهم صل على محمد وآل محمد. मौलाना मुत्तकियान हजरत अली अलैहिस्सलाम एक हदीस में इरशाद फरमावे छे कि फिक्र इंसान नो चोखो अरीસો છે. इंसाननी જેવી ફિક્ર હશે, इंसान એ ફિક્રના સહારે પોતાની પર્સનાલિટી લોકો સામે પેશ કરી શકે. પરંતુ એક इंसानની ફિક્ર અગર જો ખરાબ હોય તો પછી એ इंसान जिंदगीમાં કઈ આગળ નથી વધી શકતો. આપણે ગઈકાલે જે વાત કરતા હતા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની એક ફિક્ર પર, કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્રમાં છે કે દિલની હિફાજત કરવી. પરંતુ એના સામે આપણી ફિક્ર શું ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જેવી છે ખરી? જેવી રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળે છે અને કરબલામાં શહાદત આપે છે, આ બધી વસ્તુનો મકસદ તો એ જ હતો કે દિલને બચાવી નાખે. પરંતુ ચાલો આપણે બીજાના લોકોના ધર્મને નહીં પરંતુ પોતાના ધર્મને કોઈ દિવસ બચાવવા કોશિશ કરી છે? આપણે ઘણી વખત ઘણી વખત એવું બને છે આપણી જિંદગીમાં કે દુનિયા સામે આવી અને આપણે આપણા ધર્મને વેચી નાખ્યો. આપણે ખુદાને ભૂલી ગયા. मौलाए कायनात हजरत अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम एक बेहतरीन हदीस इरशाद फरमावे છે કે બે પિલોરને તને સાચવી રાખો અને બે દીવા તમારી જિંદગીમાં કોઈ દિવસ બુઝાવા ના દો. એ બે પિલોર એક અલ્લાહની વહદાનિયત છે અને બીજો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત છે. આ બંને આગળ જો તમારી જિંદગીમાંથી ચાલી ગઈ તો સમજો તમારો દીન બરબાદ થઈ ગયો અને ખુદાવંદી આલમમાં કહેર કરશે અને 5 વસ્તુમાં તમને મુબ્તલા કરશે. એમાંથી એક પ્રોબ્લેમ ગઈકાલે વાત કરી ચૂક્યા આપણે કે જ્યારે ઇન્સાન ખુદાને ભૂલી જાય છે તો જાણે એ પોતાના નફ્સને ભૂલી જાય છે કે પોતે કોણ છે.
ખુદાવંદ આલમ ફરમાવે છે કે એ ઇન્સાન જ્યારે ખુદાને ભૂલે છે તો દર હકીકત પોતાની જાતને ભૂલી જાય છે કે પોતે અબ્દ છે. અને જ્યારે પોતાની અબ્દિયત ભૂલે છે એટલે પોતાને આઝાદ મહેસૂસ કરે છે. અને આ આઝાદીમાં એ ગુનાહના દરેક કાર્યો કરવા માટે આગળ વધી જાય છે. બીજું નુકસાન ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે وَمَن يَعْشُ عَن ذِكْرِ الرَّحْمَنِ જે કોઈ ઇન્સાન અલ્લાહના ઝિક્રથી ખોટું ફેરવે છે نُقَيِّضْ لَهُ شَيْطَانًا તો પછી ખુદાવંદ આલમ શું કરે છે? શૈતાનને એના ઉપર હાવી કરી દે છે. શૈતાનને એના ઉપર કંટ્રોલ આપી દે છે. فَهُوَ لَهُ قَرِينٌ અને પછી શૈતાન એનો દોસ્ત બની એની સાથે જિંદગી વિતાવે છે. એક દરુદ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે આ શૈતાન આમ નથી આવતો કે ભાઈ તો ખુદાને ભૂલી ગયો છે એટલે હું આવ્યો છું તારો દોસ્ત બનવા. એમ નથી આવતું. બલકે આ શૈતાન ધીરે ધીરે આવે છે. આ શૈતાન 7 દરજ્જામાં ઇન્સાન ઉપર કાબુ મેળવે છે. આપણે એક વખત શૈતાનની વાત અશરામાં કરી હતી પરંતુ બહુ જલ્દી રદ થઈ ગયા હતા. આજે મોકો છે તો આપણે શૈતાન જે ધીરે ધીરે આપણી જિંદગીમાં વારિદ થાય છે એના ઉપર નજર કરીએ કે જેથી આપણે આપણી આવતી જિંદગીમાં ખ્યાલ રાખી શકીએ કે શૈતાન કઈ કઈ જગ્યા ઉપરથી આપણને આતાક કરે છે અને કેવી રીતે આપણી જિંદગીમાં વારિદ થાય છે. ઇન્સાનને જયારે કાંસેર હોય છે ત્યારે ખબર નથી પડતી કે મને કાંસેર છે. નથી કઈ દુખાવો થતો, નથી કઈ પ્રોબ્લેમ થતો. પછી જેમ જેમ કાંસેરના રોગ, કાંસેરના સેલ્યુલ જે છે એ શરીરમાં ફેલાઈ જાય ત્યારે ખબર પડે છે કે હું કાંસેરના બીજા સ્ટેપમાં છું યા ત્રીજા સ્ટેપમાં. એવી જ રીતે આ શૈતાન પણ જયારે કામ કરે છે તો કાંસેરના સેલ્યુલની જેમ કામ કરે છે. ધીરે 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 આપણી જિંદગીમાં કામ કરે છે અને જયારે આપણે સાવ બેદીન થઈ જાય ત્યારે શાયદ ખબર પડે, શાયદ મોત આવે ત્યારે ખબર પડે કે આપણે ક્યાં પહોંચી ગયા. તો સૌથી પહેલું જે આકાંક્ષ શૈતાનનો હોય છે એ વસવાસનો હોય છે. શૈતાન આવી અને આપણા દિલમાં વિચાર નાખે છે, ગુનાહનો વિચાર. આ શૈતાનનો સૌથી પહેલો હરબો છે. આ શૈતાનનો સૌથી પહેલો આકાર છે. સમજાય છે ને છેલ્લે સુધી અવાજ? શૈતાનનો સૌથી પહેલો આતંકી છે. ઇન્સાનના દિલમાં વસવાટ નાખે છે, ગુનાહોના વિચાર ઇન્સાનના દિલમાં નાખે છે. હવે ઇન્સાન આ સ્ટેપમાં ગુનાહ કરવા માટે આગળ નથી વધી જતો, બલકે વિચાર કરે છે કે ઓલો કેટલા ગુનાહ કરે છે, મજા આવતી હશે એના. ઓલો નાઇટ ક્લબમાં જાય છે, મજા આવતી હશે. આ બધી વસ્તુ જે છે શૈતાનનો વસવાટ ખાલી દિલમાં નાખે છે. શૈતાન કઈ નથી કરતો આ સ્ટેપ. અને આ માણસ પણ દિલદાર હોય છે એટલે વસવાટ ઉપર ધ્યાન નથી આપતો અને પોતાની જિંદગીને આગળ વધારે છે. ત્યારે શૈતાન એના દિલમાં વસવાટ નાખી દે છે. પછી થોડાક દિવસ પછી આવે છે, બીજો વારો લઈને આવે છે, બીજો સ્ટેપ લે છે. એ બીજો સ્ટેપ શું છે? ગુનાહ સાથે મુલાકાત કરાવે છે. એવો દોસ્ત આપે છે નાઇટ ક્લબમાં જતો હોય, ચાલને આપણે જઈએ. અથવા તો ગુનાહના સબબ એની સામે લઈ આવે. અત્યાર સુધી તો મસ્જિદોમાં અને કિતાબોમાં સાંભળ્યું હતું કે વ્યાજ ખાવું હરામ છે, પરંતુ હવે એકવાર શૈતાને વ્યાજનો વસવાસ નાખી દીધો કે વ્યાજ ખાવાથી આપણે વધારે મહેનત નહીં કરવી પડે અને પૈસા આવતા રહે. બીજો સ્ટેપ આવશે ત્યારે આ શૈતાન વ્યાજના ગ્રાહકને ઉભા કરી દેશે કે ભાઈ તું મને પૈસા દે, હું તને 10% આપીશ, 3% આપીશ. તો આ જ ગુનાહના સબબ જે છે એ શૈતાન સામે લાવે છે.
મસ્તદ સાહેબ કે એ ગુનાહ સાથે મુલાકાત કરાવે છે. આ દરજ્જો પહેલા દરજ્જા કરતા સખત છે, કારણ કે પહેલા દરજ્જામાં વિચાર આવ્યો હતો, હવેના દરજ્જામાં ગુનાહની સામે મુલાકાત થઈ છે. એક વખત છોકરીનો ખ્યાલ આવ્યો હતો, ઝિનાનો ખ્યાલ આવ્યો હતો, અહીંયા બીજા દરજ્જામાં ઝિના કરવા માટે છોકરી સામે છે. તો આ દરજ્જો વધારે સખત છે. અને હવે જયારે આ દરજ્જામાંથી નીકળે છે તો ત્રીજો દરજ્જો આવે છે. શૈતાન હવે ઓર આગળ વધે છે અને હવે દિલમાં ઉતરે છે. ત્યારે અગર જો ગુનાહ કરી લીધા એટલે દિલમાં ઉતરી ગયું. આ દિલમાં ઉતરવું બહુ ખરાબ વસ્તુ છે. આપણે શાયદ અહીંયા હદીસ કીધી હતી કે ખબર ના બીજી જગ્યાએ મન આશિકા શૈઆની આમા બસરો વ અમરઝ કલ્બો, કે જ્યારે ઇન્સાન કોઈ વસ્તુ એને દિલમાં ઉતરી જાય છે તો પછી જોતો નથી કે હું શું કરી રહ્યો છું. કારણ કે દિલ બીમાર થઈ ગયો હોય, આંખો આંતળી થઈ ગઈ હોય, એને આંખથી કઈ દેખાતું નથી હોતું, દિલથી કઈ વિચાર નથી આવતો કે હું શું કરું છું. એક વખત છોકરીનો વિચાર આવ્યો હતો, બીજી વખત છોકરી સાથે કોન્ટેક્ટ નથી, હવે છોકરી દિલમાં ઉતરી ગઈ. મા બાપ ગમે એટલું મનાઈ કરે કે ભાઈ આ વસ્તુ બરાબર નથી, આ તમે આવી રીતે મુલાકાત કરો છો બરાબર નથી, તેમ છતાં કોન્ટેક્ટ શરૂ રહી છે. મા બાપની વાત, ઇસ્લામની વાત એના મગજમાં નથી ઉતરતી. આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ વ્યાજ જેવું ખરાબ છે, સારું નથી, ખુદાવંદી આલમે સૌથી મોટો અઝાબ રાખ્યો છે, તેમ છતાં એ વાત એના મગજમાં નહીં ઉતરે, કારણ કે વ્યાજ ઉપર દિલ રહી બેઠું છે, વ્યાજ ઉપર પેદા થઈ ગયો છે. તો એક વસ્તુ દિલમાં ઉતરે છે તો દિલથી નીકાળવી જે છે એ બહુ મુશ્કેલ છે. આપણે ગુનાહોને દિલમાં વસાવીએ છીએ, શૈતાનને વસાવીએ છીએ. જ્યારે કે આપણો ફરીઝો એ હતો કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બતને દિલમાં ઉતારીએ. અગર જો એ દિલમાં મોહબ્બત ઉતરી ગઈ તો પછી દુનિયાની દરેક મુશ્કેલાત જે છે એ એકદમ આસાન લાગશે. આ ત્રીજો દરજ્જો કે જ્યારે ઇન્સાનની જિંદગીમાં શૈતાન વાળી થાય છે તો પહેલો દરજ્જો વસવાસનો છે, બીજો દરજ્જો ગુનાહથી મુલાકાતનો છે અને ત્રીજો ગુનાહ પ્રત્યે મોહબ્બત આવે છે. અને જ્યારે આ મોહબ્બત આવી ગઈ તો હજી એક દરજ્જો શૈતાન આગળ લઈ જાય છે, એની રૂહમાં ઉતરી જાય છે. ત્યાં સુધી દિલમાં હતો, પરંતુ હવે એની રૂહમાં ઉતરે છે. રૂહમાં ઉતરવાથી મતલબ શું? ખરી રૂહમાં ઉતરવાથી મતલબ એ છે કે ઇન્સાનનો દોસ્ત બની જાય છે. દોસ્તની સિફત શું હોય છે કે જ્યાં જાય ત્યાં સાથે ને સાથે હોય અથવા તો કોન્ટેક્ટમાં હોય. બે દોસ્તને અગર આપણે જિંદગીમાં જોઈએ તો અગર એક ગામમાં હશે તો સાથે ને સાથે, યા તો પછી ફોનના જરિયાથી, ઈમેલના જરિયાથી, ફાક્સના જરિયાથી કોન્ટેક્ટમાં છે. અને આ દોસ્તની બીજી સિફત એ છે કે આ દોસ્ત શું કરશે? પોતાના દોસ્તના અંગમાં કામ કોઈ દિવસ નહીં કરે કે મારા દોસ્તને શું વસ્તુ પસંદ છે એ હું કરું, મારા દોસ્તને કઈ વસ્તુ પસંદ નથી એ વસ્તુથી હું છેટો ભાગું. આ વસ્તુ હવે જયારે શૈતાન ઇન્સાનના દિલમાં ઉતરે છે તો ચોથો દરજ્જો એ આવે છે કે એની રૂહમાં પણ આવી જાય છે, એટલે કે એનો કરીમ થઈ જાય છે, એના સાથે સાથે. આ શૈતાન એનો જયારે દોસ્ત બને છે તો એક સેકન્ડ વાર માટે પણ પોતાના દોસ્તને છૂટો નથી મૂકતો. હવે આ શૈતાનને દોસ્ત બનાવ્યો છે તો હવે સાથે ને સાથે હોય તો પછી બીજી વસ્તુ આ માણસને જે કરવી પડે છે એ શું છે કે શૈતાનને જે વસ્તુ ના ગમતી હોય એ કોઈ દિવસ પોતાની જિંદગીમાં કરે ના. શૈતાનને કઈ કઈ વસ્તુ નથી ગમતી? એને નથી ગમતું કે આપણે ઇમામ વાળે આવે. શૈતાન આપણી સાથે થઈ ગયો છે. આપણે જોજો જ્યારત પૂરી થાય પછી કેટલા આવે છે. આ તો ઇમામે હુસૈનની મોહબ્બતમાં આપણે ભેગા થયા છીએ, બાકી ખુદાથી મોહબ્બત નથી. પછી તો શૈતાન બાર વાત જ જોવે છે કે જ્યારત પૂરી થાય એટલે કોઈ ના દેખાય. તો આ શૈતાન આપણા રૂહમાં આવી ગયો છે કે શૈતાન જે છે આપણા સાથે ને સાથે આપણને એવું કામ ના કરવા દે કે જે એને નથી પસંદ. નમાઝ પઢીએ છીએ નથી પસંદ, નથી પડવા દેતો. આપણે રોજા રાખીએ છીએ નથી પસંદ કે આપણે રોજા રાખીએ, નથી કરવા દેતો.
આ ચોથો દરજ્જો આવે છે. પાંચમો દરજ્જો આવે છે. પાંચમો દરજ્જો આ શૈતાન આપણને એના લશ્કરમાં સામેલ કરી લે છે અને ત્યારે ઇન્સાન હિઝ્બુ શૈતાન કહેવાય છે. ત્યાર સુધી દોસ્ત હવે સોવેરો પોતાના લશ્કરમાં લઈ લીધો. શૈતાનના લશ્કરનું કામ શું છે? હિઝબનું કામ શું છે? સિપાહીઓના આર્મીના બે કામ હોય. પહેલું કામ એ હોય કે દેશ ઉપર આતંક થતો હોય તો એની સામે સિક્યોરિટી આપે. બરાબર છે ને? બીજી વસ્તુ કે હુમલો કરે. બે કામ છે. હવે જયારે આ ઇન્સાન શૈતાન બને છે ત્યારે એના પણ કામ બને બે છે. જયારે આ ઇન્સાન હિઝબે શૈતાનમાં શૈતાનના સિપાહીઓમાં જયારે સામેલ થાય છે એ લોકોના પણ બે કામ હોય છે. પહેલું કામ સિક્યોરિટીનો, કે કોઈ ધાર્મિક વાત આપણા ઘર સુધી ના પહોંચે. કોઈ ધાર્મિક વાત આપણા ઘર સુધી ના પહોંચે એનો ખ્યાલ રાખવો. જયારે આ દરજ્જા સુધી પહોંચે છે ત્યારે આ શૈતાન જયારે આ ઇન્સાન હિઝબે શૈતાનમાં દાખલ થઈ જાય. આ હિઝબે શૈતાનમાં જયારે ઇન્સાન દાખલ થઈ જાય તો પછી કોઈ ધર્મ કરતું હોય એને ના ગમે. હવે મુખ નહીં બધી વાતો આપણે એમ કહેતા હોય કે ભાઈ આપણે બીજું બહુ મસ્જિદે સારી બયાન થાય અમુક ને હવે આગળ આ બધી વસ્તુ શું છે? શૈતાન નું કામ છે કે હવે શૈતાન સિક્યોરિટી કરે છે. આ સિપાહી સિક્યોરિટી કરે છે કે ધર્મની વાત આ તરફ આવે છે એને આવવા નથી દેતો. બીજી વસ્તુ હુમલો કરે છે. આપણો દીકરો કોઈ દિવસ બોલબોલમાં કહી દે કે હાલો આપણે નમાઝ પઢવા જઈએ. અમુક ને રોજ આગળના ડાચર જોવા. બરાબર છે? આ વસ્તુ કહેતા હોય છે. તો આ બીજી વસ્તુ શું થાય? હુમલો થાય. ઘરવાળી કહેતી હોય કે આજે આશુરની રાત છે આપણે મજલિસમાં જઈએ તો કે હવે હાલને ફટાફટ જઈને ભાઈ આવીએ. આ એક આતંક જેવો મذહબ ઉપર પોતાના ઘરમાં જે છે આ જયારે આ ઇન્સાન શૈતાનનો સિપાહી બને છે તો બે વસ્તુ પોતાના ઘરમાં ધર્મ આવવા નથી દેતો અને જયારે આવી જાય છે તો એને દૂર ભગાવવા કોશિશ કરે છે. ફિકરને દૂર ભગાવવા કોશિશ કરે છે. કોઈ વખત બેઠા હોય કે હાલો શબે જુમાની મસ્જિદ છે આપણે દોય પ્રોગ્રામ સાંભળવા જાય અમુક આપણે ફલાણી જગ્યાએ રેસ્ટોરાંમાં જમવા જઈએ. આ વસ્તુ હુમલો કરે છે. જ્યારે શૈતાન ઇન્સાનના સિપાહીઓમાં શામિલ થઈ જાય, ઇન્સાન શૈતાનના સિપાહીઓમાં શામિલ થઈ જાય તો આવા ધંધા શરૂ થઈ જાય છે. અને જ્યારે આમાં પરફેક્ટ થઈ જાય છે ત્યારે છઠ્ઠી વસ્તુ છઠ્ઠો દરજ્જો શૈતાન લઈ આવે છે ઇન્સાનમાં કે હવે અત્યાર સુધી તો સિપાહી હતો ઇન્સાનનો પરંતુ હવે આ ઇન્સાન ઉપર શૈતાનની એકદમથી હુકુમત આવી જાય છે. અત્યાર સુધી શું હતું કે શૈતાન ના સિપાહીઓમાં હતો ફક્ત આ સિક્યોરિટી અને હમલાનું કામ કરતો. પરંતુ હવે જે ઇન્સાન આગળ વધ્યો તો હવે એનો રહેબર એનો ઇમામ શૈતાન બની જાય છે. આપણા ઇમામ કોણ છે અત્યારે? ઇમામે ઝમાના અજલ્લાહુ તાઆલા ફરજો શરીફ. જ્યારે શૈતાન ઇન્સાન જયારે એ રસ્તા ઉપર આગળ વધે છે તો એક દરજ્જો આગળ વધે છે પછી એ ઇમામને કબૂલ નથી રાખતો. પોસિબલ નામનો ઇમામ ઇમામે ઝમાના હોય પરંતુ એના વિચાર, એની ફિકર, એના ઈરાદા, એના કાર્ય, એનું ઉઠવું, એનું બેઠવું બધું જે છે શૈતાનના હુકમ પ્રમાણે થતું. આપણે ત્યાં આર્મી હોય પોસિબલ આર્મી જે છે પોતાના શેફની વાત માનતો હોય પરંતુ કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, શું કરવું એ ઇન્સાનના પોતાના શોખ એ આર્મી પાસે મોજૂદ હોય. પરંતુ જ્યારે એક હાકીમની હેસિયતથી આવે, એક ઇમામની હેસિયતથી આવે તો પછી આ ઇન્સાન આખો ખોવાઈ જાય. વિચાર કરે તો શૈતાની વિચાર, બોલે તો શૈતાની બોલ, ઉઠે તો શૈતાની ઉઠ, મુસાફો લે તો એ ગુસ્સા મારીને બરાબર. કારણ કે એનું બોલવું, ચાલવું, ઊભું થવું આ બધી વસ્તુ શૈતાનના હુકમ પ્રમાણે થઈ. કારણ કે હવે ખુદા નથી એનો ઇમામ, ઇમામ જમાનાનો ઇમામ નથી. આયતુલ્લાહ સિસ્તાનીના ફતવા ઉપર એને અમલ નથી કરવાનો.
બલકે દરેક ફિક્ર એની શૈતાની ફિક્ર થઈ જાય. તો ટૂંકમાં કહેવાનો મકસદ કે શૈતાન એનો હાથી એવી રીતે બને છે કે એના દરેક ફિક્ર, દરેક અફઆલમાં, દરેક સેકન્ડમાં શૈતાનત આવી જાય છે. અને 7મો દરજ્જો ખતરનાક તરીન દરજ્જો છે કે ઇન્સાન તેમાં ખુદ શૈતાન બની છે. હવે શૈતાનને કઈ કામ કરવાની જરૂર નથી, બલકે ખુદ આ ઇન્સાન શૈતાનના રૂપમાં બહાર આવે છે. જે કામ અત્યાર સુધી શૈતાન કરતો હતો, હવે આ ઇન્સાન ખુદ પોતે કરે છે. પોતે તો બગડી ગયો, હવે બીજાને બગાડવાની કોશિશ કરે. એક વાક્ય કહેતો જાઓ ને મસાહેબ તરફ જઈએ, મસાહેબ પણ કરતા છે. એક औरत શૈતાન જેવી બની ગઈ, આવી રહી. એનું કામ ચુગલખોરી, અહીંની વાત લઈ ફલાણી જગ્યાએ કરે, ફલાણાની વાત અહીંયા કરે, બે વાત ભેળવીને કરે અને ઝઘડાને ફસાદ કરાવવું. આ એનો ધંધો થઈ ગયો હતો. હવે એ પોતાના ધંધામાં, આ કામમાં એટલી આગળ વધી ગઈ હતી કે શૈતાન એની મુલાકાત માટે આવે છે. કઈ બહુ જૂનો જમાનાનો વાક્ય નથી, ટૂંક સમય પહેલાનો વાક્ય છે. શૈતાન એની મુલાકાત માટે આવે છે. औरत पूछे છે કે તું કેટલા ખરાબ કામ કરે છે. એક સવાલ કરે औरत शैतान ने पूछे कि बताओ તું તારી જિંદગીમાં કેટલા ખરાબ કામ કરે છે. શૈતાન કહે છે કે બહુ ખરાબ કામ કરું છું. પછી નહીં, આપણે જરાક ગણતરી કરીએ કે તું વધારે ખરાબ કામ કરે છે કે હું વધારે ખરાબ કામ કરું છું. કે ઠીક છે, આપણે કાલનો દિવસ આખો દિવસ બેકાલીએ કોઈને અને સાંજે ભેગા થઈએ, પછી તું તારા કામનો રિપોર્ટ દે, હું મારા કામનો રિપોર્ટ દઉં. તાકો બે જાય છે, છૂટા પડે છે. આ औरत બીજે દિવસે સવારના ઉઠીને એક શાદીમાં જાય છે. શાદીમાં જાય છે તો હજી દુલ્હા ને દુલ્હન તૈયાર થતા હતા. પાડોશમાં શાદી હતી એટલે જાય છે દુલ્હન પાસે અને એના શોહરની જેનો ફિયાન્સે હતો એની બુરાઈ કરવાની શરૂઆત કરી દીધી છે. અને કઈક મહેંદી લઈ અને એના ગળે લગાડે છે, ત્યારે એને વાંસામાં લગાડી દે છે. અને એ અરસામાં ત્યાંથી નીકળે છે, એના ખુદરા પાસે જાય છે કે તને ઓલી દુલ્હન બોલાવે છે અને મેં સાંભળી છે વાત કે એને ખતરો છે કે કોઈ એના ઉપર અટક કરવાનો છે, તું ત્યાં રહે છે, નથી ભાગજે ના. ઠીક છે, એ કુદરે બિચારો ઘોડો કે પોતાની કુલીનને બચાવવા માટે અથવા તો એની સાથે વાત કરવા માટે ત્યાં જાય છે. હવે અહીંથી નીકળીને ઓલી એના ફિયાન્સે પાસે જાય છે કે જો તારી ફિયાન્સે જે છે એ એના કુલીન સાથે આરામ કામ કરવા તરફ આગળ વધી રહી છે. અને મેં તમે મારી આંખેથી જોયું છે કે બંને એકબીજાના ગળે પડેલા હતા. અને તને એની નિશાની પણ આપો કે એ દુલ્હનના વાસામાં જે છે મહેંદી લાગેલી છે. કે હાથમાં, છોકરાના હાથમાં મહેંદી હતી એ લાગેલી છે એના વાસામાં, તો જોજે. આ માણસ પરબારો જાય છે ઘરવાળીને જોવા માટે અને પરબારી ચેક કરે છે વાસો મહેંદી હતી એટલે ત્યાં ગુસ્સામાં એ પેલી પોતાની ફિયાન્સેને કતલ કરી નાખે અને ભાગી જાય છે. હવે જયારે આ વાત ખબર પડે છે, औरत જ લઈ જાય છે કે જો બોલાએ તમારી ફિયાન્સ આ છોકરીને દુલ્હનને કતલ કરી નાખી. છોકરાવાળા દુલ્હનને કતલ કરે, દુલ્હાને કતલ કરે છે. એમાંથી ધમાલ ચાલે છે. એ બંને સ્વામી વચ્ચે કેટલાય કતલો ગારજ થઈ ગઈ છે. પછી આ औरत નીકળે છે એ જગ્યા ઉપર કે જ્યાં શૈતાન સાથે મુલાકાત કરવાની વાત હતી, ત્યાં ભેગા થાય છે. ભેગા થઈ અને પૂછે છે કેટલું કામ કર્યું. શૈતાન કે વાગજો, આ બે માણસ જે છે એને હું
હરામ કામ તરફ આગળ વધારું છું. આ બે નામહેરમ છે એને હું ઝીના કરાવી દઉં, પછી તારી સાથે વાત કરું. સવાલ કે આ કામ કરે છે તો કે હા એક જ કામ કરું છું અને આ કામમાં મને હજી કામયાબી નથી મળી. હજી હું આ બે નામહેરમ ને વસવાટ કરું છું અને એ બે ભેગા કરવા કોશિશ કરું છું. મૂકી બધા કામને, મારા કામને જો કેટલાય ઝીના કરાવી નાખ્યા, કેટલાય કતલ કરાવી નાખ્યા, તો જો મારી સામે ઓકે કતલ બદલ નો રહેવા દે, આ ઝીના કરાવવાથી જે ઔલાદ મને હાસિલ થશે તારા જેવી બદમાશ એવી થશે કે પછી મારું કામ આસાન થઈ જશે અને તું બધું મારું કામ કરતી રહીશ. આ औरत એવી ખરાબ પોઝિશનમાં બને છે કે શૈતાનથી વધારે નુકસાન औरत પહોંચાડે છે. અને શૈતાન એના માટે કહે છે કે હું જે કામ કરું છું એ મેજર કામ કરું છું, કે હું એક હરામજાદાઓને પેદા કરવા જાઉં છું કે જેનાથી મારા કાર્યો આસાન થાય અને એવા શૈતાન દુનિયામાં પેદા થાય કે પછી મને કામ કરવાની જરૂર ના પડે. તો ખુદાના ખાસ્તા આ શૈતાન આપણી જિંદગીમાં એવી રીતે ધીરે ધીરે ના આવે કે આપણને એવી રીતે બરબાદ કરી નાખે કે ખુદ આપણને કેવો શૈતાન બનાવી દે કે શૈતાનનું કામ જમાનામાં ફિતના અને ફસાદ ફેલાવવું હોય તો આપણે પણ એક સારા એવા મોમીન શૈતાન બની ગયા હોય કે આપણે પણ જમાનામાં આપણા સમાજમાં ફિતના અને ફસાદ ફેલાવતા હોય. જ્યાં જોઈએ કે જે સમાજમાં ફિતના અને ફસાદ થતા હોય છે ત્યાં એમ ના સમજવું કે અહીંયા મોટી મોટી દાદી છે એટલે બધા મોમીન છે. ના, બલકે જુઓ કે આ ફિતના થાય છે એનું કારણ શું છે. અગર જો મોમીન હોય તો એ સાબિર હોય, મોમીન હોય તો એ ગુસ્સાને પી જવા વાળો હોય, મોમીન હોય તો એ સબર કરવા વાળો હોય. પરંતુ જે સમાજમાં જોવામાં આવે કે જ્યાં સબર નથી, જ્યાં તલવારી થાય છે, જ્યાં ખોદાખોદી થાય છે, ત્યાં સમજવું છે કે શૈતાનના કામ એ સમાજમાં એ સવાલ पे محمد وعلى એટલા માટે કહેવામાં આવે છે કે કોઈ નમાઝ રોઝા અને માથાના સજદાના નિશાન જોઈ અને તમે લોકો પોતલાઈ ના જાજો, કારણ કે પોસિબલ છે કે એ શૈતાન આવી અને એ લોકોની જિંદગીમાં એવી રીતે કામ કર્યું હોય કે પછી હેરાન થઈ જાવ. એક જગ્યાએ મારા ઉસ્તાદ કહેતા હતા એક દર્શમાં કે 30-40 વર્ષ સુધી શૈતાન કામ કરે છે ઇન્સાન ઉપર અને 40 વર્ષ થાય છે એટલે શૈતાન આવે છે અને માથામાં ચૂની ભરે છે, માથામાં કપાળમાં શું કરે છે, ચૂની ભરે છે કે વાહ ઇન્સાન તો ઇન્સાન ના બની શક્યો. હવે આ વાત ઉપરથી કોઈ નમાઝી બેઇઝ્જતી કરવા નથી ચાહતો, પરંતુ જાહેરમાં નમાઝી તો શૈતાન પણ હતો. એવી નમાઝ પડી દે કે મલાઈકાઓનો સરદાર બની ગયો, પરંતુ વખત નમાઝ નથી બલકે એવી રીતે જિંદગી જીવવાનો ખુદાવંદે આલમ કહે છે કે જે અલ્લાહની મરજી મુતાબિક હોય. પરંતુ આ શૈતાન 40 વર્ષનો થાય છે. ઇન્સાન જ્યારે આવે છે અને કહે છે કે વાહ ઇન્સાન તો ઇન્સાન ના બની ગયો. એટલે પછી મારા ઉસ્તાદે જરાક જ કોઈ મૂક્યો તો અહીંયા કહેતો જાઓ કે આ 40 વર્ષ પછી શૈતાન આવીને ચૂમી ભરે છે તો ઘણાના કપાળના નિશાન જોઈને તમે એમના સમજી લેજો કે આ બધા સજદાના નિશાન છે. કરબલાના મેદાનમાં જે છે હાફિઝે કુરઆન કેટલા હતા, પરંતુ એ બધા ઇમામને કતલ કરવા વાળા હતા. તો ફક્ત નમાઝ અને આ સજદાના નિશાનથી તમે બોલવાઈ ના જશો કે આ બહુ મોટો મોમીન છે. પોસિબલ કે આ શૈતાનની ચૂમીની નિશાની હોય. આ વસ્તુ જરાક ધ્યાન રાખવાની છે કે ઇન્સાનની ફિક્ર ઇન્સાનનો અરીસો છે. અગર જો ઇન્સાનની ફિક્ર સારી છે તો એ સજદાના નિશાન જે છે એને કયામતમાં નૂર આપશે, એની કબ્રને નૂરાની કરશે, એને પૂરે સિરાત ઉપરથી કબૂલ કરવામાં ફાયદો આપશે. પરંતુ અગર જો ફિક્ર ખરાબ હશે, ફિક્ર હોશિયારી નહીં હોય, ફિક્ર યઝીદી હશે તો પછી એટલા ચામડી કાપીને ખબર કરી નાખે પોતાની, તો પણ એ વસ્તુ કામ નથી લાગવાની. જરૂરી છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં ફિક્ર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જેવી કરી નાખે. એક દો ભાઈ મોહમ્મદ વાલી મોહમ્મદ ઇમામે હુસૈન
હુસૈન અલૈહિસ્સલામ 9 મુહર્રમના કરબલામાં છે એ સાંજના વખતમાં ઇમામે હુસૈન ઉપર હુમલો કરવામાં આવ્યો. એવો હુમલો કરવામાં આવ્યો કે એમ લાગે છે કે હમણાં લડાઈ શરૂ થઈ જશે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પોતાની આંખોના ઈશારા ઉપર બધાને રોકી રાખે છે કે કોઈની મજાલ નથી કે અહીંયાથી આગળ વધે ત્યાં સુધી કે મારા આકા અને મૌલા સાથે હું વાત ના કરી નાખું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ અને કહે છે કે ઇબ્ન સાદના લશ્કર વાળાઓએ હુમલો કરી નાખ્યો છે, માટે તમે શું હુકમ આપો છો? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, એ અબ્બાસ જાઓ અને આગળ જો એક રાતની મોહલત મળે તો લઈ લો, કારણ કે આ રાત ઇમામે હુસૈન અલૈહિસ્સલામને ઇબાદતમાં વિતાવવી છે. હઝરત અબ્બાસ પૈગામ મોકલે છે કે મારા આકા હુસૈન એક રાતની મોહલત ચાહે છે. આવતીકાલ સવારે જે પણ હુમલો કરવો હોય તમે કરી શકો છો, પરંતુ આજની રાત અમને મોકવા આપવામાં આવી. ઉમરે સાદ ઇમામની એ વાતને માને છે અને પોતાના લશ્કરને પાછા આવવાનો હુકમ આપે છે. લશ્કરે યઝીદ પાછું ચાલ્યું જાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ રાતના 3 ભાગ કરે છે. એક રાત એક ભાગ ઇબાદતમાં વિતાવે છે. રાતનો બીજો ભાગ પોતાના અહેલો અયાલ સાથે વિતાવવા ચાહે છે અને રાતનો એક ત્રીજો ભાગ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના સહાબીઓ અને અંસારો સાથે વિતાવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક બીવીઓના ખૈમામાં જાય છે. દરેક બીવીઓ સાથે મુલાકાત કરે છે. દરેકના ખૈમામાં જાય છે તો જોવે છે કે ઉમને ફરવા છે કે પોતાના કાસિમને સમજાવી રહી છે, એ બેટા કાસિમ, આવતીકાલે તારે બચાવવું પડશે, એટલે મુસીબતનો વખત છે. એવું ના બને કે તારા પેલાઓનો મોહમ્મદ શહીદ થઈ જાય. ઝૈનબના ખૈમામાં જાય છે તો પોતાના બંને બચ્ચાઓને સમજાવતા હોય છે, આયોનો મોહમ્મદ, કાલે તમારા મા બાપ ઉપર મુસીબતનો વખત છે. એવું ના બને કે તમે જીવતા રહી જાઓ. તો ઉમ્મે લૈલા અલી અકબર સાથે વાત કરી રહી હોય છે, બેટા અકબર, કાલે એવું ના બને કે બાબા ઉપર કઈ હાથ આવી જાય, તારી જવાની કામ ના લાગે. હા, એક બીવી સાથે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મુલાકાત કરે છે, પરંતુ એક ખૈમામાં જાય છે. એક ખૈમામાં જાય છે કે રૂબા પોતાના 6 મહિનાના બચ્ચાને શાંત કરી રહી છે, કારણ કે છોકરો ના કારણે બહુ પરેશાન છે, ક્રિયા કરી રહી છે. કોઈ વખત રૂબાબ બચ્ચાને ઝુલાવે છે તો કોઈ વખત દૂધમાં લે છે. હાય રૂબાબ દૂધ પણ ખુશ્ક થઈ ગયું છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે અડધી રાત થઈ જાય છે ત્યારે ખૈમાથી બહાર નીકળે છે અને મખદલ તરફ જાય છે. જ્યારે ઇમામને અડધી રાત્રે મખદલ તરફ જતા જોવે છે, તેમની પાછળ હિલાલ ઇબ્ન નાફે આવે છે. ઇમામ પૂછે છે કે કોણ છે મારી પાછળ? કહે છે, મૌલા, તમારો ગુલામ હિલાલ ઇબ્ન નાફે. એવું ના બને કે દુશ્મનો તમને એકલા જોઈ અને કતલ કરી નાખે. મૌલા, હું તમારી હિફાજત માટે આવી રહ્યો છું. ઇમામ કહે છે, હિલાલ, મારા સાથે આવો, હું તને એક એક વસ્તુ દેખાડું કે આવતીકાલે શું થવાનું છે. ઇમામે હુસૈન એક જગ્યા ઉપર લઈ જાય છે અને કહે છે, હિલાલ, આ એ જગ્યા છે કે જ્યાં મારો કાસિમ
ઘોડાઓની ટાંપોની જે પામાલ થઈ જશે. હિલાલ આ જગ્યા છે કે જ્યાં આવી રીતે મજાહિર શહીદ થશે. ઇમામ હુસૈન હિલાલ ને એક બીજી તરફ લઈ જાય છે. હિલાલ આ જગ્યા છે, આ જગ્યા છે, આ જગ્યા છે કે જ્યાં મારા દોસ્તો અને મારા અંસારો શહીદ થશે. અને હા પછી એક જગ્યા ઉપર લઈ જાય છે નહેરની નજદીક અને કહે છે હિલાલ આ જગ્યા છે કે જ્યાં મારા બંને ભાણેજો મોહમ્મદ શહીદ થશે. પછી નહેરે ફુરાત પાસે લઈ જાય છે અને કહે છે હિલાલ અહીંયા જે છે મારા અબ્બાસ નો જમણો બાજુ પડશે અને આગળ જાય તો ત્યાં જે છે એક અબ્બાસ નો ડાબો બાજુ પડશે અને અબ્બાસ અહીંયા શહીદ થશે. આ ઝદારો ઇમામ હુસૈન એને અલી અકબર ના મક્તલ ની જગ્યા ઉપર લઈ જાય છે અને કહે છે હિલાલ અહીંયા જે છે મારો કરિયર જવાન અલી અકબર નેઝાનું ફળ દેશે, બરછીનું ફળ કનેજામાં ખાઈને સુઈ જશે. હિલાલ મારી કમાઈ 18 વર્ષની કમાઈ પાકમાં મળી જશે. આ ઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હિલાલ ને એક વાત કરે છે. હિલાલ હવે ધ્યાન નથી આપતો. ઇમામ હુસૈન કહે છે હિલાલ હું તારા સાથે વાત કરું છું અને તું મારી વાતને નથી સાંભળતો. ત્યારે હિલાલ કહે છે મૌલા એવું લાગે છે નશેબની કોઈ બીબીની રોવાની આવાજ આવી રહી છે. હિલાલ તને ખબર છે કે બીબી કોણ છે? હિલાલ કહે છે કે મૌલા એવું લાગે છે કે એનો કોઈ જવાન દીકરો મરી ગયો હોય અને એવી રીતે માતમ કરી રહી છે. ઇમામ કહે છે હિલાલ એ મક્તલ કે જ્યાંથી રોવાની આવાજ આવે છે ત્યાં મારી દુખિયારી માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. તે જન્નતુલ બકીને છોડીને આવી ગયા છે અને અહીંયા આવી અને માતમ કરી રહી છે અને મારા મક્તલની જગ્યાને પોતાના પાલોથી સાફ કરી રહી છે. આ હિલાલ મને એવી જગ્યા ઉપર શહીદ કરવામાં આવશે, મારું ગળું કાપવામાં આવશે. ઇમામ બધી જગ્યા હિલાલને દેખાડે છે અને પછી ખૈમા તરફ આવે છે અને ઇમામ હુસૈન પોતાની બહેન ઝૈનબના ખૈમામાં જાય છે. જ્યારે ખૈમામાં જાય છે હિલાલ બહાર ઉભા રહી જાય છે. ઝૈનબ ઇમામ હુસૈનને પૂછે છે એ ભાઈ શું તમારા બધા અંસારોને બધા સહાબીઓને અજમાવી લીધા છે ને? એક એવું ના બને કે સવાર પડે અને તમને છોડીને ચાલ્યા જાય અને તમે એકલા રહી જાઓ. ઇમામ હુસૈન ની જયારે આ વાત ઇમામ હુસૈન સાથે જયારે આ વાત કરે છે જનાબે ઝૈનબના મોઢામાંથી આ શબ્દો નીકળે છે. હિલાલ સાંભળી જાય છે, બધા સહાબીઓને ઉઠાડે છે અને કહે છે કે શહેજાદી ઝૈનબને આપણી વફાદારી ઉપર ભરોસો નથી. આવો આપણે આપણી વફાદારીનો સબૂત દઈ દઈએ. એ વખત પણ આવે છે કે જયારે હિલાલ બધા સહાબીઓને ભેગા કરે છે અને ખૈમાની બહાર આવી જાય છે. આ બધા સહાબીઓ ઇમામના બધા સાથીઓ તલવારને નિયામથી નીકાળે છે તે પોતાની ગરદન ઉપર રાખી દે છે. ઇમામને આવાજ દે છે ઇમામ જરાક બહાર આવીને જુઓ કે અમારી વફાદારી કેવી વફાદારી છે. ઇમામ બહાર આવે છે, જોવે છે તો બધા સહાબીઓ પોતાની તલવારોને પોતાની ગરદન ઉપર રાખીને બેઠા છે અને કહે છે મૌલા હુકમ આપો, અત્યારે અમે અમારી વફાદારીનું સબૂત આપીએ. ઇમામ બધાને સમજાવીને ખૈમામાં લઈ જાય છે, ખૈમામાં બેસાડે છે અને કહે છે અરે દોસ્તો, અહીં મારા સાથીઓ, અહીં ફૌજે યઝીદને ઉમરે સાદને ફકત મારા સરની જરૂર છે. એ ઉમરે સાદ ફકત મારા ખૂનનો પ્યાસો છે, એને તમારા સાથે કોઈ સાથે કાંઈ દુશ્મની નથી. એક કામ કરો, તમે અહીંયાથી ચાલ્યા જાઓ.
તમે આ મક્તલને છોડીને ચાલ્યા જાઓ, તમે બધા સહી સલામત રહી જશો. ઇમામે હુસૈન ની વાતને કહે છે, કોઈ ઉભો નથી થતું. ઇમામ કહે છે કે અચ્છા, તમને અગર જો શરમ થતી હોય તો એક કામ કરો, મારા એક પ્યાસા બચ્ચા છે, અલગ તશ્મીર સદા બલન કરે છે, એનો હાથ પકડી અને તમે લઈ જાઓ અને એને સહેરાબ કરજો. કાલ સવારે કોઈ પૂછે કે શા માટે ઇમામને મૂકી દીધા, તો એમ કહેતો કે અમે બચ્ચાઓને સહેરાબ કરવા માટે અમે કરબલાની બહાર ગયા હતા. તો પણ કોઈ ઇમામ નો એક હજાર ઉભો નથી થતો. આ ઇમામે હુસૈન હવે ત્રીજી વાર કહે છે કે અચ્છા, તમને મારા ચહેરાની શરમ થતી હોય તો હું ચિરાગને બુજાવી દઉં છું. ઇમામ ચિરાગને બુજાવે છે. જયારે ચિરાગને રોશન કરે છે ત્યારે બધા સાહબીઓને જોવે છે કે ખૈમાની બહાર ઉભા છે અને પોતાની ગરદન ઉપર તલવાર રાખે છે અને કહે છે, મોલા, અગર જો અમે તમને મૂકી દઈએ તો કાલ સવારે રસૂલને શું જવાબ દેશું? મોલા, અમે તમને એકલા નહીં મૂકીએ. મોલા, અગર હુકમ આપો તો અમારી ગરદનોને અહીંયા જ ખતમ કરી નાખીએ, અમે ખૂનને બહાર દઈએ, અમે તમને એકલા નહીં મૂકી શકીએ. ત્યારે ઇમામ બયાન કરે છે કે દીવા સાથીઓ મને મળ્યા છે, એવા ના તો રસૂલે ખુદાને મળ્યા હતા, ના તો બાબા અલી અહમદને મળ્યા હતા, ના તો ઇમામ હસન મુશ્તબાને મળ્યા હતા. અને પછી ઇમામ એક એકનું નામ બયાન કરે છે. એ હબીબ, આવતીકાલે તમે શહીદ થશો. એ જોન, આવતીકાલે તમે શહીદ થશો. એ જોન, તમે કાલે શહીદ થવાના છો. એ મોહમ્મદ, તમારી શહાદત છે. એક એક શહીદોના નામ બયાન કરે છે અને ઇમામ પોતાની જાતને એ ખૈમામાં મસરૂફ કરે છે, ઇબાદતમાં મસરૂફ થાય છે. આઝાદારો સુબહ આશુ અલી અકબરની અઝાનથી શરૂઆત થઈ. અલી અકબરની આવાજ મેદાને કરબલામાં ગૂંજી. એવું લાગતું હતું કે રસૂલે ખુદા આ મેદાને કરબલામાં અઝાન દઈ રહ્યા છે. ઇમામે હુસૈન જયારે કરબલાના મેદાનમાં જયારે જોવે છે કે એક પછી એક સાથી મેદાને કરબલામાં પોતાની શહાદતને પેશ કરે છે, જયારે કોઈ નથી રહેતું ત્યારે ઇમામે હુસૈન મેદાને કરબલામાં આવે છે અને આવાજ દે છે, હાલ મેં હુસૈન યંસુરના, હાલ મેં યોગી સુના, છે કોઈ આ હુસૈનની મદદ કરવા વાળો. ખાઈમાંથી ખોરામ બરબાદ આવી છે, ખાઈમાંથી ખોરામ બરબાદ આવી છે. ઇમામે હુસૈન ખાઈમાં જાય છે અને પૂછે છે, એ બહેન ઝૈનબ, આજે હુસૈન જીવતો છે, આ જીવતાજી શા માટે આવો ખોરામ બરબાદ? કહે છે, ભાઈ, જયારે તમે ઇસ્તગાસાની આવાજ બદલ કરી ત્યારે અલી અસગરે પોતાને ચૂલામાંથી ગિરાવી દીધો છે. ઇમામે હુસૈન કહે છે, બહેન ઝૈનબ, લાવો, રૂબાબ પાસેથી એને તૈયાર કરીને લાવો, જાઓ દુશ્મનો પાસે પાણી માંગવા, શાયદ આ બચ્ચાઓ પર રહેમ કરી અને થોડું પાણી પીવડાવી દે. ઇમામે હુસૈન અલૈહિ સલામ રૂબાબ પાસેથી અલી અસગરને લે છે. એક માને કેટલી ખુશી થાય જ્યારે એનું બચ્ચું પ્યાસું હોય અને એને કોઈ સહેરાબ કરવા માટે લઈ જાય. આઝાદાર સકીના પણ જોઈ રહી છે કે મારા નાના ભાઈ અલી અસગરને, મારા ભાઈ નાના અલી અસગરને સહેરાબ કરવા માટે ઇમામે હુસૈન બાબા જાન મેદાનમાં લઈ જાય છે. ઇમામે હુસૈન પોતાના 6 મહિનાના ફૂલને ગોદમાં ઉઠાવે છે, બહુ પ્યાર અને મોહબ્બતથી ગોદમાં ઉઠાવે છે. આઝાદારો ઇમામે હુસૈન અલૈહિ સલામ અલી અકબરને ધૂપ ના લાગે, અલી અસગરને તડકો ના લાગે એટલા માટે માથે રૂમાલ ઢાંકી દે છે અને ઘોડા ઉપર સવાર થઈ અને આગળ વધે છે અને આવાજ દે છે. જુએ છે કે ઇમામે હુસૈનના હાથમાં કઈ કુરાન જેવું લાગે છે, શાયદ સુરા કરવા માટે આવ્યા હશે. ઇમામે હુસૈન મક્તલમાં જઈ રૂમાલને હટાવે છે, જોવે છે એક 6 મહિનાનો અલી અસગર
મારામાં તાકાત નથી કે વધારે મસાહેબ કરી શકું, પરંતુ તમારા કરબલાના મેદાન સુધી પહોંચાડજો. શાયદ આંસુ નીકળી આવે. આ સદારો દેખાડે છે. આયા સદારો इमाम हुसैन કહે છે, ऐ दुश्मनों, ऐ फौजी अजीज, अगर जो તમારામાંથી કોઈ મુસલમાન હોય તો આ બચ્ચું પ્યાસું છે. આ ઇસ્લામનો હુકમ છે કે કોઈને પ્યાસો ના રાખવામાં આવે, અને એમાં 6 મહિનાનું બાળક પ્યાસો હોય તો એની પ્યાસને ના જોઈ શકાય. કોઈ જાય અને પાણી પીવડાવી દે, કોઈ નથી આગળ વધતું. ઇમામ હુસૈન ફરી કહે છે કે શું તમારામાંથી કોઈ ઇન્સાન છે? શું તમારામાંથી કોઈ ઇન્સાન છે? એક ઇન્સાન એની સામે 6 મહિનાનો બાળક રડતું હોય ત્યારે ઇન્સાન બેચેન થઈ જાય છે. આ 6 મહિનાનો બાળક પ્યાસું છે, કોઈ રહેમ નથી ખાતો. ઇમામ હુસૈન જયારે આ વાતને બયાન કરે છે, કોઈ જવાબ નથી આવતો. ઇમામ હુસૈન અચ્છા, તમને એવું લાગે છે કે અલી અસગરના બહાને હું પાણી પી લઈશ તો આવો અલી અસગરને જમીન ઉપર રાખી દઉં છું, તમે કોઈ આવ્યા ને એને પાણી પીવડાવી દેજો. ઇમામ હુસૈન ઘોડાથી જમીન ઉપર આવે છે, પોતાના 6 મહિનાના લાલને જમીને કરબલા ઉપર રાખે છે અને કહે છે, આવો અલી અસગરને પાણી પીવડાવી દો. કોઈ આગળ નથી. ફરી આગળ વધી પોતાના બચ્ચાને પોતાની આગોશમાં લઈ લે છે અને કહે છે, બેટા, શાયદ આ લોકોને એમ લાગે છે કે હું ખોટું બોલું છું, માટે તું એક કામ કર, કેટલો પ્યાસો છે એ તું તારી જાતે દેખાડી દે. હાય રે અલી અસગર, હાય રે અલી અસગર પોતાની સુકાયેલી જબાનને બહાર કાઢે છે. સુકાયેલા હોઠો પર બેવાય શરૂઆત. દુશ્મનોમાં કોરામ બરબાદ થઈ જાય છે. પાછું ભરીને રડવા લાગે છે. આ સદારો જ્યારે ફોજમાં ઇન્કલાબ બરબાદ થવાની શરૂઆત થાય છે, આવાજ ગૂંજે છે, આઈના આઈના ઓર મદા. એક નાગર આગળ વધે છે. 3 બાલનું તીર કમાનમાં જોડે છે. આયરે 3 બાલનું તીર કમાનમાં જોડી અને બેવા જાય છે. તીર જમીન ઉપર પડી જાય છે. ત્યારે સાદ કહે છે, મારા લશ્કરનો અગર કોઈ સૌથી સારો તીરંદાજ હોય તો એ તું છે. આજે કેમ તારા હાથ ધ્રુજે છે? કહે છે, ઉમરે સાદ, તારી નજર બચ્ચા ઉપર છે, પરંતુ મારી નજર મા ઉપર છે. એવું લાગે છે ત્યાં એની માં અલી અસગરનો ઇંતજાર કરી રહ્યા છે. પાછો પડી જાય છે. એવું લાગે છે કે એની માએનો ઇંતજાર કરે છે અને હું એની માની સામે આ બચ્ચાને કતલ કરો. મારી તીરને કમાનમાં દોડે છે. મારી તીર ફેંકવા જાય છે. કોની તીર ફેંકી નથી શકતો. ઉમરે સાદ કહે છે કે હવે શું છે? કહે છે, રસૂલે ખુદા દેખાઈ રહ્યા છે. રસૂલે ખુદા દેખાઈ રહ્યા છે. મને કહે છે, આય ઓર મલા, અગર તીર નહીં ચલાવો તો તારી શફાઅત કરીશ. અમારે સાથ એ છે કે બધી વાર્તા મૂકી દે. તીર ચલાવો. હાય રે, 6 મહિનાનો પ્યાસો અલી અસગર બાપના ગળામાં છે. આયા ઓર મલાનું તીર છૂટે છે. હાય રે અલી અસગર, અલી અસગર નો કરોડો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોડે છે કે અલી અસગરના ગળામાં તીર લાગી ગયો. અલી અસગરના ગળામાંથી નીકળે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ
ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરના ગળામાંથી તીર નીકાળે છે, તીરને ફેંકે છે, આગળ વધે છે કે આ બચ્ચાને લઈ જાય અને માને સોંપે. વિચાર તો કરો કે તમારા હાથમાં અગર 6 મહિનાનો લાશો હોય, એના ગળામાં ભલે તીર ના લાગ્યો હોય, ગળામાં તીર લાગેલું છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખાઈમાં તરફ આગળ વધે છે. બોલતા બોલતા ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન આગળ વધે છે. વળી પાછા આવે છે, વળી કહે છે ઇન્ના લિલ્લાહ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આગળ વધે છે, 7 વખત પાછા જાય છે અને છેવટે ઘણી પોતાને ફ્લેમાં સુધી પહોંચાડે છે. ફ્લેમાં સુધી પહોંચે છે કે 4 વર્ષની બચ્ચી બહાર આવે છે. પાણી પીવાય આવે છે. બહાર આવે છે. વિચાર કરો અજાદારો, એનો છોકરો સભા થયેલો બાપ ને દિલાસો દે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે આ બચ્ચાને દફન કરો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નાની એવી ખબર ખોદે છે. અલી અસગર ને ભાઈ ખબરમાં રાખે છે, ખબર ને દફન કરે છે. કે જ્યારે ખબર કરી દે પાણી રાખવામાં આવે. સામે ગરીબ આવે છે. ઇમામ હુસૈન જ્યારે શહીદ થઈ જાય છે ત્યારે લાશોની ગણતરી કરવામાં આવે છે કે એક લાશ એવી લાશ બને છે. એવું લાગે છે કે ઇમામ હુસૈન કરી દીધો હશે.